તો વાત કરીએ સાબરકાંઠાની તો હિંમતનગર શહેર સહિત સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખાબક્યો છે કે જ્યાં નેશનલ હાઈવે નંબર 8 પર પાણી ભરાઈ ગયા ત્યારે 1 ફૂટ પાણી ભરાતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। જ્યાં હિંમતનગર હાઈવે ઉપર પાણી જોવા મળ્યું ત્યારે મોતીપુરા અને સહકારી જીન વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં સાબરકાંઠાના હિંમતનગર હાઈવે પરના આ દ્રશ્યો છે કે જ્યાં હાઈવે ઉપર પણ પાણી જોવા મળ્યું। ઉલ્લેખનીય છે કે હવામાનની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો છે અને જ્યાં જે હિંમતનગર શહેરમાં સહિત આખો જે સાબરકાંઠો જિલ્લો છે તેમાં જે વરસાદ જોવા મળ્યો છે ત્યારે નેશનલ હાઈવે નંબર 8 ઉપર પાણી ભરાઈ ગયા હતા। જ્યાં 1 ફૂટ પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે હિંમતનગર હાઈવે ઉપર ઠેર ઠેર પાણી જોવા મળ્યું। તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં આ દ્રશ્ય છે હિંમતનગર હાઈવે પરના કે જ્યાં હાઈવે ઉપર પણ 1 ફૂટ પાણી જોવા મળી રહ્યું છે ત્યારે ખાસ કરીને ટ્રાફિક જામ થયો હતો અને જેમાં વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો ત્યારે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। જ્યાં હિંમતનગર હાઈવે ઉપર પાણી જોવા મળ્યું ત્યારે મોતીપુરા અને સહકારી જીન વિસ્તારમાં ટ્રાફિક જામ થયો।